ખોરજ ખાતે અત્યાધુનિક ઓટોમોબાઈલ પ્લાન્ટની કરાશે સ્થાપના। વાર્ષિક 10 લાખ વાહનોનું ઉત્પાદન કરવાની છે ક્ષમતા। મારુતિ સુઝુકીના પ્લાન્ટને પગલે 12 લાખથી વધુ રોજગારીના અવસરોનું થશે સર્જન। ગુજરાતની ઓટોમોબાઈલ હબ તરીકેની ઓળખ બનશે વધુ સુદૃઢ। આટકોટ દુષ્કર્મ કેસમાં સીમાચિહ્નરૂપ ચુકાદો। 7 વર્ષની નિર્ભયા ઉપર દુષ્કર્મ મામલે દોષિતને ફાંસીની સજા જાહેર। રાજકોટની સ્પેશિયલ કોર્ટે 45 દિવસની અંદર સજાનું કર્યું એલાન। ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, બાળકી અને મહિલા સામેના ગુનામાં રાજ્ય સરકારે અપનાવી ઝીરો ટોલરન્સ નીતિ। પશ્ચિમ બંગાળ બાદ પ્રધાનમંત્રી મોદી આસામના પ્રવાસે। ગુવાહાટી ખાતે ભવ્ય રોડ શોમાં ઝીલ્યું જનતાનું અભિવાદન। પ્રધાનમંત્રી બાગુરુમ્બા દોહો 2026 ઉત્સવમાં થયા સહભાગી। 10,000થી વધુ કલાકારો દ્વારા બાગુરુમ્બા નૃત્યની પ્રસ્તુતિ। દેશને મળી પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન। હાવડાથી ગુવાહાટી વચ્ચેની મુસાફરી બનશે વધુ આરામદાયક। સમયની પણ થશે બચત। વધુ 4 અમૃત ભારત ટ્રેનોના શુભારંભથી ઉત્તર બંગાળથી દક્ષિણ તેમજ પશ્ચિમ ભારતની કનેક્ટિવિટી થશે વધુ સશક્ત। પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરીએ મોટો પડકાર। પ્રધાનમંત્રી મોદીએ માલદા ખાતેથી ટીએમસી સરકાર પર ઘૂસણખોરી અને ભ્રષ્ટાચાર મુદ્દે કર્યા પ્રહાર। કહ્યું, પશ્ચિમ બંગાળના લોકોને આયુષ્માન ભારત યોજનાના લાભથી રખાયા વંચિત। પશ્ચિમ બંગાળના બેલાડાંગમાં અરાજકતાભરી સ્થિતિ। રેલ રોકો પ્રદર્શન હેઠળ રેલ લાઇનમાં અવરોધ સાથે ટ્રેનમાં તોડફોડના કિસ્સાઓ આવ્યા સામે। એક પત્રકાર પર હુમલો। બીજેપી ગુજરાતે પશ્ચિમ બંગાળમાં ટીએમસી સરકાર સામે ઉઠાવ્યા સવાલ। રાજ્ય કક્ષાના શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીએ કહ્યું, અમદાવાદ બનશે સ્લમ ફ્રી સિટી। હાથીજણ વિસ્તારમાં 40 આવાસોની કરાઈ ફાળવણી। અમદાવાદ શહેરને વિવિધ વિકાસ કાર્યોની મળી ભેટ। ચંડોળા ખાતે અત્યાધુનિક એસટી વર્કશોપનું કરાયું ભૂમિપૂજન। અમદાવાદ મેટ્રો આરામદાયક અને ઝડપી મુસાફરીનો બની પર્યાય। દૈનિક મુસાફરીમાં 3 વર્ષમાં નોંધાયો 4 ગણો વધારો। મુસાફરોની સંખ્યા 35,000થી વધી 1.5 લાખ સુધી પહોંચી। મેટ્રો નેટવર્કનું વિસ્તરણ થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી થઈ વધુ મજબૂત। અને રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત। 10.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર। આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં નહિવત ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન। તો ઉત્તર ભારતમાં શીતલહેરની આગાહી।